નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે ધોરણ 7 ની અંદર 14/9/2024 ના રોજ લેવાયેલી વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આમાં જોવાના છીએ। તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। ચલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1 થી તમારે લક્ષણોના આધારે પદાર્થ અંગો અને સજીવોને ઓળખવાના છે। તો સૌથી પહેલું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પરિણામમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું। તો જવાબ આવશે હરિત દ્રવ્ય। બીજું છે હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભું છું। તો જવાબ આવશે અમરવેલ પરોપજીવી। ત્રીજું છે હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું। તો કીટાહારી વનસ્પતિ અથવા તો અહીંયા લખી શકો છો કળશપર્ણ। ચોથું છે વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે। તો જવાબ આવશે હરિત દ્રવ્ય। ચલો પછી પાંચમું છે હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું। તો જવાબ આવશે ફૂગ। છઠ્ઠું છે હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું। તો જવાબ આવશે રાઇઝોબિયમ। સાતમું છે મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે। તો જવાબ આવશે નાનું આંતરડું। ચલો એના પછી આઠમું છે હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું। તો આવશે અગ્રદાંત અથવા તો દાંત। પછી નવમું છે પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે। તો જવાબ આવશે મોટું આંતરડું। પછી 10મું છે અમીબા ખોરાકનો ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે। તો જવાબ આવશે ખોટા પગ અથવા તો પ્રવર્ધો। 11મું છે મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝમાં પાચનમાં મદદ કરે છે। તો જવાબ આવશે અમાશય। 12મું છે મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે। તો જવાબ આવશે ક્લિનિકલ થર્મોમીટર। ચલો 13મું હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાઉં છું। તો જવાબ આવશે દરિયાઈ લહેર। ચલો એના પછી 14મું છે એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું। તો જવાબ આવશે ઉષ્મા વિકિરણ। અને 15મું છે હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું। તો જવાબ આવશે એસિડ। ચલો એના પછી વાત કરીએ 16માં પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે। તો જવાબ આવશે લાઇકેન। હું દહીંમાં રહેલો એસિડ છું। તો જવાબ આવશે લેક્ટિક એસિડ। 18મું હું એસિડિક કે બેઝ પદાર્થ નથી। તો જવાબ આવશે તટસ્થ પદાર્થ। તો આ રીતના આપણે અહીંયા કને એના જવાબો છે આપી દીધેલા છે। પ્રશ્ન 2 છે એમાં સૂચનાના આધારે વર્ગીકરણ કરો। તો અહીંયા કને તમારે વર્ગીકરણ કરવાનું છે। સજીવોનું પોષણના આધારે વર્ગીકરણ કરો। તો સૌથી પહેલાં કીટાહારીમાં આવશે કળશપર્ણ, સ્વયંપોષી આવશે લીમડાનું ઝાડ, મૃતોપજીવી આવશે મશરૂમ, સહજીવી આવશે લાઇકેન અને પરોપજીવી આવશે અમરવેલ। ચલો એના પછી પાચન અંગોના કાર્યોના આધારે વર્ગીકરણ કરવાનું છે। તો સ્વાદુ રસનો સ્ત્રાવ એટલે સ્વાદુપિંડ, લાળ રસનો સ્ત્રાવ લાળ ગ્રંથિ, એસિડનો સ્ત્રાવ જઠર, પાચન પૂર્ણ થાય છે નાનું આંતરડું અને પિત્ત રસનો સ્ત્રાવ આવશે યકૃત। ચલો એના પછી એસિડ બેઝ અને ક્ષારમાં વર્ગીકરણ કરવાનું છે। તો દહીં અને નારંગીનો રસ છે એસિડમાં, સાબુ અને ચૂનાનું પાણી બેઝમાં અને મીઠું આવશે ક્ષારમાં। ચલો એના પછી વૈજ્ઞાનિક કારણો આપો। એમાં સૌથી પહેલું છે ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે। તો આપણે એકને લખીએ એનો જવાબ કે ઘાસ ખાતા પ્રાણીઓમાં અર્ધપાચિત ખોરાક માટે અમાશય હોય છે। ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે અને આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાશય કહે છે તેમાં જાય છે। તે અર્ધપાચિત હોય છે જેને વાગોળ કહે છે। જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણી તેને બરાબર ચાવે છે। તો આ રીતના આપણે અહીંયા કને જવાબ એનો લખી શકીશું। ચલો પ્રશ્ન 2ની વાત કરીએ કે દરિયાકાંઠે રહેતા લોકો મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે। તો આપણે એનો જવાબ લખીએ કે દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે અને જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે। તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન ઉપર ધસી આવે છે અને સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે અને ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે। ચલો એના પછી વાત કરીએ ત્રીજો કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ। તો જવાબ છે આપણો મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ કારણ કે કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેથી તે ભાગ પર બળતરા થાય છે। આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ સાબુનું પાણી લગાડવામાં આવે છે અને સાબુનું પાણી બેઝ હોવાથી એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે। ચલો એના પછી વાત કરીએ ચોથું લીલ સ્વયંપોષી વનસ્પતિ છે। તો લીલ એ હરિત દ્રવ્ય ધરાવે છે। આથી લીલ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। તેથી લીલ એ સ્વયંપોષી વનસ્પતિ છે।
પાંચમું છે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. તો જવાબ છે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનનો ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. ચલો એના પછી છઠ્ઠું છે ખોરાકને ચાવીને ખાવો જોઈએ. તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે. તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન 4ની વાત કરીએ. એમાં પણ તમારે નીચેના પ્રશ્નના જવાબો આપવાના છે. સૌથી પહેલું છે લાઇકેનમાં સહજીવન સમજાવો. તો લાઇકેન એ લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે. ફૂગ વસવાટ, પાણી અને જમીન તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવેલ ખોરાક ફૂગને આપે છે. તેમના સહજીવનમાં બંનેને લાભ થાય છે. ચલો બીજું છે નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. તો નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. તેથી તેનું શોષણ થવું જરૂરી છે. આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો અથવા તો શોષણ કેન્દ્રો કહે છે. અને રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું રસાંકુરોની સપાટી દ્વારા શોષણ થાય છે. શોષાયેલા પોષક દ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. ચલો ત્રીજું છે થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. તો થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. બીજું છે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડી અને હળવેકથી થોડાક ઝાટકા મારવા જોઈએ, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35 ડિગ્રી સેલ્સિયસના આંખથી નીચે ઉતરી જાય. ત્રીજું છે થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. ચોથું છે થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું હોય છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ. પાંચમું છે થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું વાંચન કરવું જોઈએ. અને છઠ્ઠું થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો આંખ જોનારની આંખ સામે સીધી રેખામાં રહે તેમ રાખીને વાંચન કરવું જોઈએ. ચોથું, પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં અને સમજાવો. એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાના કારણે થાય છે, માટે તેને છાશ પીવાની સલાહ આપી શકાય નહીં, કારણ કે છાશ પણ એસિડિક છે અને છાશ પીવાથી એસિડિટીની તકલીફમાં વધારો થશે. માટે તેણે બેઝ પદાર્થ ખોરાકમાં લેવો જોઈએ. તો આ રીતના આપણે અહીંયા કને આ જે છે 4 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જોઈ લીધું છે. પાંચમો જોઈએ આપણે ઉષ્મા વહન સમજાવો. તો ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. આ રીતમાં માધ્યમ જરૂરી છે. ચલો આપણે તફાવત જોઈએ ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો. તો ઉષ્માનયન કોને કહેવાય? તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બને સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે. બીજું છે તપેલીમાં પાણી ગરમ થાય છે તે રીતનું ઉષ્માનયન કહે છે અને પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે. ચલો અહીંયા કને ઉષ્મા વિકિરણમાં જોઈએ કે ગરમ પદાર્થોમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે અને સૂર્યની ગરમી આપણને મળે તે ઉષ્મા વિકિરણની રીત દ્વારા થાય છે. આ રીતમાં માધ્યમ જરૂરી છે. ચલો એના પછી આપણે આગળ 5મા પ્રશ્નની વાત. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ આપણે અહીંયા કને સરસ રીતે આખું ચિત્ર દોરીને તમને અહીંયા કને સમજાવેલી છે. તમે જોઈ શકો છો કે પારણામાં જે હરિતદ્રવ્ય હોય છે એ હરિતદ્રવ્ય જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને ઓક્સિજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બંનેને લઈ અને જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો લઈ અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. આખી સરસ રીતે તમને અહીંયા આકૃતિ બતાવેલી છે. બીજા નંબર ઉપર છે અમીબા. તમે જોઈ શકો છો અમીબાની આખી આકૃતિ જે છે એ આપણે અહીંયા બતાવેલી છે. અહીંયા તજાયેલો કચરો જે છે એ જોવા મળે છે. પછી અન્નધાની, ખોરાકના કણ, આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે અહીંયા સરસ રીતે તમને આકૃતિ દોરીને સમજાવેલી છે. તમે જોઈ શકો છો. ત્રીજા નંબર ઉપર આવે છે પાચનતંત્ર. પાચનતંત્રમાં ખોરાકના વહનનો ફ્લો ચાર્ટ પણ અહીંયા તમે દોરી શકો છો. આપણે અહીંયા આકૃતિ દોરીને તમને બતાવેલી છે. જો તમે આકૃતિ દોરો તો બરાબર છે, આકૃતિ ન દોરી હોય તો તમે ફ્લો ચાર્ટ પણ બતાવી શકો છો. જેમ કે મુખ ગુહા છે, પછી અન્નનળી છે, એ જ રીતના તમે જઠર ને આ બધી જે વસ્તુઓ જે આકૃતિ જે છે અહીંયા આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને